નમસ્કાર મિત્રો, તમારું મારી ચેનલમાં સ્વાગત છે। આજના જનરલ નોલેજનો પ્રશ્ન છે, કયા દેવતાના સારથીને માતલી નામથી ઓળખવામાં આવે છે? ઓપ્શન છે પ્રદ્યુમન, બી વરુણ, સી કાર્તિકેય, ડી ઇન્દ્ર। તમને વિચારવા માટે 3 સેકન્ડનો ટાઈમ મળે છે। આનો સાચો જવાબ છે ઇન્દ્ર। પ્રશ્ન છે આગળનો, નીચેનામાંથી કોને કલાપ્રિય કહેવામાં આવે છે? ઓપ્શન છે ગણેશ, બી નારાયણ, સી શકુની, ડી શ્રી કૃષ્ણ। તમને વિચારવા માટે 3 સેકન્ડનો ટાઈમ મળે છે। આનો સાચો જવાબ છે નારંદ। પ્રશ્ન છે આગળનો, રામાયણ અનુસાર સુંદર ઘોડાઓ માટે કયો દેશ પ્રખ્યાત હતો? ઓપ્શન છે અયોધ્યા, બી ગયા, સી બહાલિક, ડી મિથિલા। તમને વિચારવા માટે 3 સેકન્ડનો ટાઈમ મળે છે। આનો સાચો જવાબ છે બહાલિક। પ્રશ્ન છે આગળનો, વાનર કેસરી કયા પર્વત પર રહેતો હતો? ઓપ્શન છે સુમેરુ, બી મંદરાચલ, સી કિષ્કિંધા, ડી કાંચન। તમને વિચારવા માટે 3 સેકન્ડનો ટાઈમ મળે છે। આનો સાચો જવાબ છે કાંચન। પ્રશ્ન છે આગળનો, દુંદુભી નામના રાક્ષસને કોણે માર્યો? ઓપ્શન છે એ લક્ષ્મણ, બી બાલી, સી અંગદ, ડી હનુમાન। તમને વિચારવા માટે 3 સેકન્ડનો ટાઈમ મળે છે। આનો સાચો જવાબ છે બાલી। પ્રશ્ન છે આગળનો, રાવણના સેનાપતિ વિરૂપાક્ષની હત્યા કોણે કરી? ઓપ્શન છે લક્ષ્મણ, બી અંગદ, સી હનુમાન, ડી શ્રીરામ। તમને વિચારવા માટે 3 સેકન્ડનો ટાઈમ મળે છે। આનો સાચો જવાબ છે હનુમાન। પ્રશ્ન છે આગળનો, તક્ષક નાગના શરીરનો રંગ કેવો હતો? ઓપ્શન છે એ ધૂમ્ર રંગ, બી લોહીનો રંગ, સી પીળો રંગ, ડી વાદળી રંગ। તમને વિચારવા માટે 3 સેકન્ડનો ટાઈમ મળે છે। આનો સાચો જવાબ છે લોહીનો રંગ। પ્રશ્ન છે આગળનો, મેઘનાદને નાગપાશ નામનું શસ્ત્ર કોણે આપ્યું હતું? ઓપ્શન છે એ શિવ, બી ઇન્દ્ર, સી બ્રહ્મા, ડી રાવણ। તમને વિચારવા માટે 3 સેકન્ડનો ટાઈમ મળે છે। આનો સાચો જવાબ છે ઇન્દ્ર। પ્રશ્ન છે આગળનો, જેની ટોચ કુહાડી જેવી હોય તેને શું કહેવાય? ઓપ્શન છે કોલિક, બી સિંહદાન રાષ્ટ્ર, સી ભલ્લા, ડી નાજુક। તમને વિચારવા માટે 3 સેકન્ડનો ટાઈમ મળે છે। આનો સાચો જવાબ છે ભલ્લા। પ્રશ્ન છે આગળનો, વિશિષ્ટ ઋષિના પુત્ર દ્વારા આપવામાં આવેલા શ્રાપને કારણે નીચેનામાંથી કયો રાજા ચાંડલ બન્યો? ઓપ્શન છે શંભુક, બી ગઈ, સી કુશધ્વજ, ડી ત્રિશુક। તમને વિચારવા માટે 3 સેકન્ડનો ટાઈમ મળે છે। આનો સાચો જવાબ છે ત્રિશંકુ। પ્રશ્ન છે આગળનો, સંપત્તિ અને જટાયુને કેટલા અંતર સુધી જોવાની ક્ષમતા હતી? ઓપ્શન છે 80 યોજન, બી 90 યોજન, સી 100 યોજન, ડી 150 યોજન। તમને વિચારવા માટે 3 સેકન્ડનો ટાઈમ મળે છે। આનો સાચો જવાબ છે 100 યોજન। પ્રશ્ન છે આગળનો, સુગ્રીવના રાજ્યમાં રીસની સેનાનો સેનાપતિ કોણ હતો? ઓપ્શન છે ગ્વાસ, બી ધૂમ્ર, સી દ્રુમક, ડી ગંધમાદન। તમને વિચારવા માટે 3 સેકન્ડનો ટાઈમ મળે છે। આનો સાચો જવાબ છે ધૂમ્ર। પ્રશ્ન છે આગળનો, વાનર રાજા બાલી કોનો પુત્ર હતો? ઓપ્શન છે અગ્નિ, બી સૂર્ય, સી ઇન્દ્ર, ડી વાયુ। તમને વિચારવા માટે 3 સેકન્ડનો ટાઈમ મળે છે। આનો સાચો જવાબ છે ઇન્દ્ર। પ્રશ્ન છે આગળનો, કયા ઋષિએ શ્રીરામને પંચવટીમાં રહેવાની સલાહ આપી હતી? ઓપ્શન છે વિશ્વામિત્ર, બી અગસ્ત્ય, સી શૌનક, ડી સુતીક્ષણ। તમને વિચારવા માટે 3 સેકન્ડનો ટાઈમ મળે છે। આનો સાચો જવાબ છે અગસ્ત્ય। પ્રશ્ન છે આગળનો, શ્રીરામે કઈ નદીના કિનારે જટાયુનો અંતિમ સંસ્કાર કર્યો હતો?
ઓપ્શન છે કૃષ્ણા, બી ગોદાવરી, સી કાવેરી, ડી નર્મદા. તમને વિચારવા માટે 3 સેકન્ડનો ટાઈમ મળે છે. આનો સાચો જવાબ છે ગોદાવરી. પ્રશ્ન છે આગળનો, બાલના પિતાએ તેમના કયા દિવ્ય આભૂષણો ભેટમાં આપ્યા હતા? ઓપ્શન છે કુંડળ, બી સુવર્ણ ભુજબંધુ, સી સુવર્ણ મોતી, ડી સોનાનો હાર. તમને વિચારવા માટે 3 સેકન્ડનો ટાઈમ મળે છે. આનો સાચો જવાબ છે સોનાનો હાર. પ્રશ્ન છે આગળનો, કયા નક્ષત્રમાં શ્રીરામે તેમની સેના સાથે લંકા પર હુમલો કર્યો હતો? ઓપ્શન છે ઉત્તર અષાઢ, બી ઉત્તરા ફાલ્ગુની, સી પૂર્વ અષાઢ, ડી પૂર્વ ફાલ્ગુની. તમને વિચારવા માટે 3 સેકન્ડનો ટાઈમ મળે છે. આનો સાચો જવાબ છે ઉત્તરા ફાલ્ગુની. પ્રશ્ન છે આગળનો, પંચવટી કઈ નદીના કિનારે આવેલું હતું? ઓપ્શન છે નર્મદા, બી તાપી, સી કાવેરી, ડી ગોદાવરી. તમને વિચારવા માટે 3 સેકન્ડનો ટાઈમ મળે છે. આનો સાચો જવાબ છે ગોદાવરી. પ્રશ્ન છે આગળનો, સીતાને લંકામાંથી છોડાવવા માટે શ્રીરામને સુગ્રીવ સાથે મિત્રતા કરવાની સલાહ કોણે આપી હતી? ઓપ્શન છે એ મારીચ, બી હનુમાન, સી નીલ, ડી સબરી. તમને વિચારવા માટે 3 સેકન્ડનો ટાઈમ મળે છે. આનો સાચો જવાબ છે હનુમાન. પ્રશ્ન છે આગળનો, નીચેનામાંથી કોણે રાવણને સીતાનું અપહરણ ન કરવાની સલાહ આપી હતી? ઓપ્શન છે દૂષણ, બી મારીચ, સી અકંપન, ડી શૂર્પણખા. તમને વિચારવા માટે 3 સેકન્ડનો ટાઈમ મળે છે. આનો સાચો જવાબ છે મારીચ. પ્રશ્ન છે આગળનો, નીચેનામાંથી કયા ઋષિ બ્રહ્મલોકમાં શ્રીરામ સમક્ષ પ્રગટ થયા? ઓપ્શન છે એ સુતીક્ષણ, બી સરભંગ, સી ભારદ્વાજ, ડી અગસ્ત્ય. તમને વિચારવા માટે 3 સેકન્ડનો ટાઈમ મળે છે. આનો સાચો જવાબ છે સરભંગ. પ્રશ્ન છે આગળનો, લંકા નગરી કયા પર્વત પર આવેલી છે? ઓપ્શન છે કૈલાસ, બી સુમેરુ, સી ગંધમાદન, ડી ત્રિકૂટ. તમને વિચારવા માટે 3 સેકન્ડનો ટાઈમ મળે છે. આનો સાચો જવાબ છે ત્રિકૂટ. પ્રશ્ન છે આગળનો, રાવણ દ્વારા સીતાનું અપહરણ કરતા પહેલા લક્ષ્મણે કયા રાક્ષસનું નાક કાપી નાખ્યું હતું? ઓપ્શન છે અયોમુખી, બી ત્રિજટા, સી શૂર્પણખા, ડી સિંહિકા. તમને વિચારવા માટે 3 સેકન્ડનો ટાઈમ મળે છે. આનો સાચો જવાબ છે શૂર્પણખા.